વડોદરાના રસ્તાઓ પર અવારનવાર ગટરના તૂટેલા ઢાંકણા જોવા મળે છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં નાના મોટા ભૂવા પડવાની પણ ઘટના બનતી રહે છે। રોજબરોજ આ ઘટનાઓ બનવું એ જાણે સામાન્ય વાત બની ગઈ હોય તેમ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ દ્રશ્યો જોવા મળતા થઈ ગયા છે। ત્યારે હંમેશ માટે આ સમસ્યાનું નિવારણ ક્યારે આવશે તે સમજાતું નથી। નાના મોટા ભૂવા પડવાનો સિલસિલો પણ સદંતર બંધ થઈ જાય તે પણ જરૂરી છે। ત્યારે તંત્ર પણ આ વાતનો વિશ્વાસ નથી અપાવી શકતું કે આ ગટરના ઢાંકણા તૂટવાનું અને ભૂવા પડવાનું ક્યારે બંધ થશે। તંત્ર પાસે સામાન્ય નાગરિકોની એટલી તો અપેક્ષા હોય કે જો ગટરના તૂટેલા ઢાંકણા દેખાય તો એને સત્વરે રિપેર કરવામાં આવે, જે તે અલગ અલગ વિભાગો દ્વારા સંબંધિત કામની રોજિંદી બાબતોમાં ધ્યાન રાખી અને તેનું નિવારણ લાવે તે પણ ખૂબ જરૂરી છે। ક્યારેક સામાન્ય અને નાની લાગતી નિષ્કાળજી જીવલેણ અને ગંભીર ઘટનાનું કારણ બનશે તો જવાબદારી કોણ લેશે? આશા છે કે આ પ્રકારના અહેવાલ જોઈ તંત્ર સામાન્ય અને નાની જણાતી ત્રુટીઓનું પણ નિવારણ લાવશે।